1000 साल पहले तब वो आतताई सोच रहे थे कि हमें जीत लिया, लेकिन आज 1000 साल बाद भी सोमनाथ महादेव के मंदिर पर फहरा रही ध्वजा पूरी सृष्टि का आह्वान कर रही है कि हिंदुस्तान की शक्ति क्या है, उसका सामर्थ्य क्या है। સૌરાષ્ટ્રના સાગરકાંઠે ગીર સોમનાથ જિલ્લામાં ભગવાન સોમનાથનું મહાદેવનું મંદિર આવેલું છે. દેશભરમાં પ્રખ્યાત 12 જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ મહાદેવ મંદિર. 1000 વર્ષ પૂર્ણ થયા છે. વર્ષ 2026ની અંદર શુભ શરૂઆત. સોમનાથની નીરવ મંદિર યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. પ્રાચીન સોમનાથ તીર્થ વૈદિક કાળમાં જોઈએ તો સ્કંદ પુરાણમાં પ્રભાસ ખંડમાં સોમનાથનું વર્ણન જે કરવામાં આવેલું છે, જેમાં બ્રહ્માએ સોમને અને તેની પત્ની રોહિણીને સોમનાથના લિંગની સ્થાપના માટે પ્રેરણા આપેલી હતી. ભગવાન સોમનાથનું આ મંદિર અનેક વાર છે એ તૂટ્યું છે, ફરી બંધાયું છે, જે ઇતિહાસની અંદર ફારસી વિદ્વાન અલબુરીની દ્વારા છે એ મંદિરનું એક વિસ્તૃત વર્ણન છે ઇતિહાસની અંદર જોવા મળે છે. આ ઉપરાંત ત્રિવેણી સંગમ અને અરબ સાગરથી આર્કેન્ટિક મહાસાગરની એક સીધી લાઇનમાં જ્યાં કોઈ જમીન નથી, માત્ર જળનો ભાગ છે, તે પણ સોમનાથ મંદિરનું ગુજરાતનું પશ્ચિમ તરફથી અરબ સાગરની એક વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ છે એ દુનિયાની અંદર જોવા મળે છે. મોહમ્મદ ગઝનીએ ઈસવીસન 1025ની 26 નવેમ્બરના રોજ છે એ 1 લાખ માણસો સાથે મુલતાન, જે અત્યારે પાકિસ્તાન દેશની અંદર છે, ત્યાંથી કૂચ કરીને 40 દિવસની અંદર એટલે કે 6 જાન્યુઆરી ઈસવીસન 1926ના રોજ છે એ સોમનાથ છે એ પહોંચ્યો હતો અને 3 દિવસમાં સોમનાથ છે એ કબજે કરીને આશરે 50,000થી પણ વધુ મૃતદેહો જે સોમનાથના પ્રાંગણમાં છે એ રજડતા મૂકીને કિંમતી લૂંટ છે એ ચલાવેલી હતી અને પાછો ફરેલો હતો. તો એ સમયે છે એ આક્રમક ઇસ્લામ ધર્મના જે ભાગ છે એ જોવા મળતો હતો. ત્યારબાદ ઈસવીસન 1226ની અંદર છે એ અલાઉદ્દીન ખિલજી ગાદી ઉપર આવ્યો. તેણે સોમનાથની ભવ્યતાની વાતો છે એ સાંભળી હતી અને સોમનાથની લૂંટીને લિંગના ટુકડા કરીને બધો ખજાનો છે એ દિલ્હી લઈ ગયો હતો. ત્યારબાદ મોહમ્મદ બેગડા, જે ઈસવીસન 1469ની અંદર છે એ સોમનાથ ઉપર છે એ ચડાઈ કરી અને લિંગને મંદિરમાંથી દૂર કરી ત્યાં મંદિરને મસ્જિદમાં ફેરવી નાખ્યો, પરંતુ તેને મસ્જિદ તરીકે ઉપયોગ થાય તે પહેલાં જ તે 1500 પૂર્વની આસપાસ છે એ પાછું ફરીથી મંદિરનું નિર્માણ છે એ સોમનાથનું થયું. ઈસવીસન 1783નો સમયગાળો કે જ્યારે ઇન્દોરના રાણી અહલ્યાબાએ ખંડિત મંદિર છે એ જોઈને તેની બાજુમાં એક નવું મંદિર છે એ બંધાવ્યું. એ સમય પહેલાં જ્યારે મુઘલ કાળમાં ઔરંગઝેબ હતો ત્યારે સોમનાથ પર એને આક્રમણ કર્યું હતું. તે સાલ હતી ઈસવીસન 1665 અને 1706ની આસપાસ. ત્યારબાદ ભારત દેશમાં અંગ્રેજોનું શાસન છે એ થયું. અંગ્રેજોની એક લાંબી લડત છે એ આપણે સ્વતંત્ર પ્રાપ્તિ થઈ. ગુલામીમાંથી દેશ છે આઝાદ થયો ત્યારે જૂનાગઢ ઉપર મુસ્લિમ નવાબનું શાસન છે એ હતું અને જે આઝાદી પછી છે એ જૂનાગઢનો નવાબ છે પાકિસ્તાન છે ભાગી ગયો અને જૂનાગઢનો કબજો આરઝી હુકુમતને મળ્યો. ત્યારે ભારત સરકારના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમની સાથેનું જે પ્રધાનમંડળના તેમના સાથીઓ, જે કાકા કાલેલકર સાહેબ છે કે નવાનગરના, જે હાલનું જામનગરના જામ સાહેબ મહારાજા દિગ્વિજય સિંહ છે કે ભારતનું બંધારણ ઘડનાર કમિટીના સભ્ય તથા ગુજરાત સાહિત્યના લેખક કનૈયાલાલ મુનશી વગેરે સોમનાથની છે એ સમયે મુલાકાત લીધી અને ત્યારે સોમનાથનું પુનઃનિર્માણ કરવાનો સંકલ્પ થયો. તારીખ હતી 13 નવેમ્બર 1947 વિક્રમ સંવત 2004 કારતક સુદ એકમ એટલે કે 9 વર્ષ જેવું જે શુભ દિવસ છે એમાં પરમ કર્તવ્ય સાથે રાષ્ટ્રવાદી વિચારધારા, હિન્દુવાદી વિચારધારા સાથે આઝાદ ભારતનું નવું સોમનાથ મંદિરનું નિર્માણ છે એ થયું. જામ સાહેબે એ સમયે ₹1 લાખનો છે એ ફાળો આપેલો હતો તેવી જાહેરાત કરી અને આરઝી હુકુમતના નેતૃત્વમાં જે નેતા હતા શામળદાસ ગાંધીએ ₹51,000નો ફાળો છે એ સોમનાથ મંદિરના નિર્માણમાં આપવાની જાહેરાત કરી. 19 એપ્રિલ 1950માં સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી શ્રી ઢેબરભાઈના હસ્તે ગર્ભગૃહ ભૂમિપૂજન છે એ થયું. હજુ નવું ગુજરાત છે એ રાજ્ય મહારાષ્ટ્રમાંથી અલગ થયું ન હતું, ત્યાં પહેલાંની વાત છે. ત્યારબાદ તારીખ 11 મે
51માં ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે એ હતા. તેઓના હસ્તે ગર્ભગૃહનું શિલાલિંગની છે એ સ્થાપના છે એ કરવામાં આવી. ગાંધીજીએ સરકારી ખર્ચના બદલે લોકો પાસેથી દાન ઉઘરાવીને સોમનાથનું પુનઃનિર્માણ કરવાની વાતને છે એ ટેકો આપ્યો હતો. જે ગાંધીજી સાથે સનાતન ધર્મ સંસ્કૃતિ અને હિન્દુવાદી વિચાર સાથે જૂના સમયની જે કોંગ્રેસની સરકારના બધા જે સભ્યો હતા તેઓએ સોમનાથનું પુનઃનિર્માણ છે એ કરાવ્યું હતું. અત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. અત્યારે હિન્દુત્વ કેન્દ્રીકૃત રાષ્ટ્રવાદી દેશની અંદર રાજનીતિની અંદર એક મહત્વનો ભાગ જોવા મળે છે, જેની અંદર ભાજપ પક્ષ છે એ સત્તા ટકાવવા કે મત મેળવવામાં ખૂબ જ સફળ થઈ છે. તો વોટ બેંક સાથે મંદિરોના નવા કોરિડોર છે એ સૌથી વધુ છે એ અત્યારે ભારત દેશના તીર્થંકરોની અંદર બનેલા છે. ભાજપ પ્રમુખ ભૂતપૂર્વ નેતા વર્ષ 2005માં જ્યારે પાકિસ્તાનની અંદર મુલાકાતે ગયેલા હતા ત્યારે મોહમ્મદ ઝીણાની કબર ઉપર માથું ટેકવીને ફૂલ ચડાવ્યા હતા. તે પણ એક રીતે છે એ જોવા મળે છે. પણ પક્ષોની અંદર છે એ રણનીતિ અને રાજનીતિ છે એ બદલાતી રહેતી હોય છે. સરદાર વલ્લભભાઈ પટેલના નિદાન પછી એટલે કે એમના મૃત્યુ પછી સોમનાથ મહાદેવનું પુનઃનિર્માણનું જે મહાનિર્માણ કાર્ય પાર પાડનાર જે વ્યક્તિ હતા તે કનૈયાલાલ મુનશી હતા, જે નહેરુ સરકારના મંત્રી પદે પણ ચાલુ રહ્યા અને ત્યારબાદ નહેરુએ મુનશીને દેશના સૌથી મોટા રાજ્યપાલ તરીકે ઉત્તર પ્રદેશનું જે રાજ્ય છે તેના રાજ્યપાલ પણ બનાવેલા હતા. તો ભાજપ અથવા કોંગ્રેસ પક્ષ જે પણ રાજકીય પક્ષ છે તે રાજકીય વિવાદ કરતાં વધુ ધાર્મિક અને ભારતીય સંસ્કૃતિના સનાતન ધર્મની આસ્થા સાથે સોમનાથ મહાદેવ મંદિર છે એ જોડાયેલું છે. કોંગ્રેસની અત્યારની અવદશા ઉપર અથવા આત્મમંથન કરીએ તો કોંગ્રેસ પક્ષ છે એ વર્ષ 2014 પછી છે એ સંગઠિત છે એ દેશની અંદર છે એ નથી થયેલો, જ્યારે ભાજપ છે તેની પાસે નવી વિચારધારા સાથે એક નવી બાબતો રાષ્ટ્રવાદી વિચારધારા હિન્દુત્વવાદી વિચારધારા સાથે થયેલી છે. વડાપ્રધાન જવાહરલાલ નહેરુની જો વાત કરવામાં આવે તો સોમનાથ મંદિરમાં તેની વિલન ચિતરવામાં આવે છે, પણ જવાહરલાલ નહેરુની માત્ર ના હતી કે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહેવાની પણ મોટા ભાગના ન જાય, પણ એ સમયના જેટલા નેતા હતા એ બધા કોંગ્રેસી નેતાઓ જ હતા અને મોટા ભાગના બધા નેતાઓએ સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપેલી હતી અને નિર્માણ કાર્યની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ સાથે સહયોગ દાખવેલો હતો. 13મી મે 1965ના રોજ છે એ 21 તોપોની સલામી સાથે સોમનાથ મંદિરના 155 ફૂટ ઊંચા શિખર ઉપર ધ્વજારોહણ કરવામાં આવ્યું અને કળશ પ્રતિષ્ઠાપનની વિધિ કરવામાં આવી. 28 નવેમ્બર 1966માં જ્યારે જામ સાહેબના પત્ની શ્રી ગુલાબ કુંવરબા દ્વારા દિગ્વિજય દ્વારનો શ્રી કનૈયાલાલ મુનશી દ્વારા છે એ શિલાન્યાસ છે એ કરવામાં આવ્યો. આ ઉપરાંત 4 એપ્રિલ 1970ની અંદર રવિશંકર મહારાજના હસ્તે સોમનાથ મંદિરની સામે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ છે એ કરવામાં આવેલું. આ 1970નો સમયગાળો હતો, ત્યારે પણ કોંગ્રેસની સરકાર છે એ કેન્દ્રની અંદર હતી. તો સરદાર વલ્લભભાઈ પટેલનું માન પહેલેથી રહેલું જ છે, પછી એ કોંગ્રેસની અંદર હોય તોય ભલે અને ભાજપની અંદર હોય તોય ભલે. તો 1995ની ના સમયગાળાની અંદર ડિસેમ્બરની અંદર ભારતના જે રાષ્ટ્રપતિ હતા જે ડૉક્ટર શંકરદયાલ શર્માના વરદ હસ્તે નૃત્ય મંડપ પર કળશ પ્રતિષ્ઠાનું વિધિપૂર્વક છે એ કરવામાં આવ્યું અને તે પ્રસંગે અતિ રુદ્ર યજ્ઞનું છે એ આયોજન કરવામાં આવેલું હતું, જે 1947ની અંદર 13 નવેમ્બર સોમનાથ પ્રભાસ પાટણ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના નિર્માણનો જે સંકલ્પ કર્યો અને આઝાદ ભારતની અંદર અત્યારે આપણે જે ભવ્ય દિવ્ય સોમનાથ મંદિર જોઈ રહ્યા છીએ તે ડિસેમ્બર 1995ના રોજ છે એ સંપૂર્ણ રીતે પૂર્ણ થયું અને જેના અત્યારે 1000 વર્ષ છે એ પૂર્ણ થયા છે. આ ભારતીય સંસ્કૃતિનું એક ગૌરવની વાત છે એ કહેવામાં આવે છે, સનાતન સંસ્કૃતિની એક ગૌરવની વાત કહેવામાં આવે છે. આ કોઈ રાજકીય બાબતથી ઉપર છે એ જોઈ શકીએ છીએ. સબસ્ક્રાઇબ નાવ નીરવ મંદિર RSSના 100 વર્ષ થયા છે, જે રાજકીય ઇતિહાસ છે તે પણ જાણો અને સમજો આ વિડીયોથી ક્લિક કરીને.